હા, અને એનાથી નહીં આગળ મેલડીને જોવી હોય તો મારા રાણપુર તાલુકાનું માલણપુર ગામ છે સાહેબ, અહીં નજીક જ છે, બહુ આખું નથી. આ બધાને ભગવાન માતાજીએ ગાડીઓ આપી છે. કાલે જાજો, મેલડી કેવડી હોય, મેલડીનો પાવર કેવડો હોય. ઈ માલણપુર ગામની માલબા એક દી આવી રીતે માંડવો હતો અને એક પરદેશી માલધારી માલ ઢોર લઈને નીકળેલો અને માતાજીના ડાકલા વાગતા એટલે આવી, જેને કોઈ આમંત્રણ નથી આપ્યું, કોઈની ઓળખાણ નથી, પરદેશી માણા, બધાના બૂટ ચંપલનો ઢગલો પડ્યો તો એક બાજુ ઉભો રહ્યો. આઈ મેલડીના ભુવા ધૂણવા બેઠા, રાવણ દેવે ડાક વગાડીને માં મેલડીનો આરાધ કર્યો સાહેબ. ક્યાં ધૂણવા બેઠેલા ભુવાના અંગમાં મેલડી આવે, ઈ પેલા ઓલા માલધારીએ રાવણદેવના મોઢામાંથી મેલડી શબ્દ સાંભળ્યો, એના વતનમાં વાડામાં બેઠેલી મેલડી એને યાદ આવી સાહેબ. ઓહો, એ આયા મેલડી આવે, આવી જ એક મેલડી મારા દુબળાના ઘરે મારા વાડામાં બેઠી છે. હજી તો અહીંથી દશકથી પગપાળા હાલીશ ત્યારે હું મેલડી ભેગો થાઈશ. સાહેબ ઓરતો કર્યો ને મેલડી આવી. હો, ધૂણવા બેઠેલો ભૂવો ખમા બોલે, ઈ પેલા ઓલો માલધારી બૂટ ચંપલના ઢગલા માથે બેઠો તો એના ખોળિયામાં ખમા ખમા. સાહેબ મેલડી શું કરે ઈ વિશ્વાસની વાત કરું, વાત બહુ મોટી નથી, નાની છે. એટલે પંચના બધા માણસો કીધું કે ભાઈ જે કોઈ હોય, જે નાતનો હોય, ગમે ગામનો, એને પકડીને આઈ લાવો. માંડવા વચ્ચે બેહેરા, તેથી ભરવાડના ખોળિયામાં મેલડી એટલું બોલી કે મારી વસ્તી, હે બાપ, હે બાપ, આજે હું પરદેશી માલધારીની મેલડી બોલું છું કે તમે દુનિયામાં માગો ઈ નો કરી દઉં તો હું મેલડી નહીં બાપ. ક્યારે ભાઈઓ બેઠા હતા એમાંથી એક ભાઈ ઉભો થયો ને આ બાજુ બહેનો બેઠામાંથી એક બેન ઉભી થઈ. બે માણા માંડવા નીચે ભેગા થઈ અને લાકડી પડે એમ ભુવાના ભરવાડના ભુવાના ખોળિયામાં ખોળાની માલબા માથું નાખી અને બાઈ દીકરીએ એટલું કીધું કે એમાં અમે તારી પાસે કોઈએ માગ્યું નતું, પણ તે એમ કીધું કે આજ માગો એ કરી દો તો એમાં મારે શેર માટીની ખોટ છે. દુનિયામાં કેટલા ભુવા ભગતો ભામા વાયણા વળાવ્યા, અરે ડોક્ટરોની દવા ખાઈને થાકી ગઈ, પણ મારી આ હુકાઈ ગયેલું ઝાડ છે, જો આમાં લીલા કોપડા ફોડીને તો દુનિયા તને માને કે તું મેલડી છો. ત્યારે આ બેનના મોઢામાંથી શબ્દ પૂરા થાય અને ભોરડા ભરવાડના ખોળિયામાં મેલડી હતી, ઝારની મુઠ્ઠી ભરી અને એટલું કીધું કે દીકરી, દાઢી મૂછના ધણી જો આહુડું પાડે અને મેલડી કામ કરતી હોય, આજ તું એક મારી અબળા તો ગાયનો અવતાર કહેવાય. દીકરી, તું મારી સુંદરીના છેડાને ભીનો કર અને તને તારા દુઃખને નો ભાંગું તો દુનિયામાં હું મેલડી ભાંગું ક્યારે બાપ? એ લે લે મારી મેલડીનો દાણો ખોળો પાથર, ખોળો પાથરો નામ દાણાનો ઘા કર્યો સાહેબ. બેટા, મારી મેલડીના હાથમાંથી જેટલા દાણા છૂટ્યા ને, તારા ખોળાની માલિપા જેટલા દાણા એને ગણતી નહીં, તો મારી મેલડીની સામે બેયની દાણા ખાઈ જા. 9 મહિના 13 દીએ દીકરો નો આપું તો તું ભોરડા ભરવાડની મેલડી નહીં સાહેબ. પણ વાતની મજા આવે છે. આ ભુવાના મોઢામાંથી શબ્દ પૂરા થાય, ભાઈ મોઢામાં દાણા નાખે, ત્યાં ઓલા ગામના જે ભુવા હતા કાયમ દાણા જોતા ને, 2-5 ભુવા ઉભા થઈ ભાઈ ચડાવીને એટલું કીધું, કોણ બોલે છે? હું મેલડી બોલું છું. માડી, તું મેલડી બોલે? એ આ તો પરદેશી છે, કાલ દી ઉગે એટલે એના માલ ઢોર લઈને અહીંથી વ્યો જાય, અને 9 મહિના 13 દી આ બાઈ ને દીકરો નો થાય, તમે એને ગોતવા ક્યાં જાય? પાછી મેલડી બોલી, એ મારા માલણપુર ગામની વસ્તી, 9 મહિના 13 દી મારો ભોરડો ભરવાડા ગામને મેકીને નહીં જાય, મારી મેલડી નો બોલ છે. સાહેબ બહુ દૂર નથી, આ મેલડીના દર્શન કરવા લાયક છે. જોવું હોય તો માલણપુરમાં જાજો, આ કળયુગની માલિકા. પણ સતાય ગામે એટલું કીધું કે એમાં 9 મહિના 13 દી તારો માલધારી અહીં રે, અમારા માલણપુરની બોળી સીમ છે, એનો માલ ઢોર સરશે અને એને ખાવા પીવાનું ખૂટશે તો અમે ગામ મળીને આપીશું. એ નવાઈ નથી, પણ આ બાઈને દીકરો કદાચ થાય તો તે મેલડી આપ્યો છે એની અમને ખબર કેમ પડે? એમાં કદાચ 9 મહિના 13 દી રોકાય, અમે ના નહીં પાડીએ, ખૂટશે તો અમે ગામમાંથી એને અનાજ આપશું, એને ખાવાનું પૂરું પાડશું. પણ 9 મહિના 13 દી આ બાઈને ઉદરમાંથી બાળકનો જન્મ થાય દીકરાનો,
પણ એની ખાતરી તે મેલડી આપી એની અમને ખબર કેમ પડે? અને તેથી છેલ્લો શબ્દ મારી મેલડી બોલી કે એ માલણપુરની વસ્તી, એ આટલા આટલા દાણા આટલા પ્રમાણ આપતા જો તમને વિશ્વાસ ન હોય ને, હવે કોઈ નો કરે હું મેલડી કરું. સાંભળો, એ દુનિયામાં 20 વર્ષની દીકરીથી માંડીને 80 વર્ષની ડોસીઓને દીકરા થાય એવા તો હજારો માતાજીના પરચા હોય. કોઈને ગાલે લાખું હોય, કોઈને ભુજાએ હોય, કોઈને સાતીમાં હોય, કોઈને વાહામાં હોય. પણ હવે તમારે મારું પ્રમાણ જોઈ છે ને, એ 9 મહિના 13 દી આ બાઈના ઉદરમાંથી દીકરાનો જન્મ થાય અને દાઢી હો તો જન્મે તો એ માનજો કે મેં મેલડી આપી. અને 13 દીએ મારી મેલડીએ બોલનો તોલ કરી દીધો. બાળકનો જન્મ થયો એટલે ગામની બાયુ જોવા ભેગી થઈ સાહેબ. પણ મેલડી બોલી હતી દાઢી હો તો દીકરો સલીમો સાહેબ. છઠ્ઠીના છઠ્ઠા દિવસે અને મેલડી આપે એમાં શું ઘટે? દીકરો બહુ રૂપાળો હતો એટલે એનું નામ રૂડિયો દાઢાળો નામ પાડ્યું. દાઢી હો તો સલીમો હતો, નામ એનું રૂડો પાડ્યું. પછી આખું ગામ એને રૂડિયો દાઢાળો કે સાહેબ, દાઢી હો તો સલીમો હતો. પણ જેને આખી જિંદગી માં મેલડીના નામનો ભેખ પહેરીને માં મેલડીનું ભજન કર્યું સાહેબ, છેલ્લી ઘડી એની હતી રૂડા દાદાની. છેલ્લી ઘડી જીવ આવે ને જાય, આવે ને જાય. પરિવારે મળી ને એક એક ચમચી પાણી મોઢામાં મેકીને એટલું કીધું કે દાદા આ તમારો જીવ ગતે જાતો કેમ નથી? તેથી રૂડા દાદા એટલું કીધું કે મારી વસ્તી, મારી આંખ બંધ થાય ને એ પેલા મારી સામે મેલડી ઊભી છે, મારા જીવને મેલડી રોકી રાખે છે. તેથી વસ્તીએ એટલું કીધું કે દાદા એ તમારી મેલડી કે એમ કરી દઈશું, પણ તમારા આત્માને ગતિ પમાડો. તેથી એક 13 વર્ષની દીકરીના ખોળિયામાં મેલડી આવીને એટલું કીધું કે મારી વસ્તી, આજ કદાચ મારા રૂડિયાનો દેહકાળ થઈ જાય હે, અને 3જા વર્ષે એને શ્રાદ્ધમાં ભેળવો. પછી મારી મેલડીના ધૂળના ધડીમલા પાસે એક લાકડાની મૂર્તિ મારા રૂડિયાની બનાવીને મારા રૂડિયાને મારા ખોળે બેહાડો. માડી આ રૂડા દાદાને કદાચ અમે વસ્તી મળીને લાકડાની મૂર્તિ બનાવીને એને બેહારીએ, પણ એનું અમને કઈક પ્રમાણ. તેથી મારી મેલડીએ કીધું જેથી મારા રૂડિયાની મૂર્તિ લાકડાની બનાવીને બેહારો, એ 3.5 દી થાય અને જો લાકડાની મૂર્તિને દાઢી આવે તેમ માનજો હું મેલડી. રૂડા દાદાનો રાજુભાઈ દેહકાળ થઈ ગયો, જેના 12મા અને 13મા દિવસે વસ્તીએ મળીને આવડી મૂર્તિ છે 1.5 ફૂટની, અત્યારે હાલ મૂર્તિ છે 1.5 ફૂટની લાકડાની મૂર્તિ મેલડીના ધડીમલા પાસે બેહારી. અને મેલડી બોલી હતી કે 3.5 દીએ લાકડાની મૂર્તિને દાઢી આવી. એ 3.5 દીએ આવી, પણ આ કળિયુગ આ સમયમાં કોઈને જોવું હોય તો જાજો સાહેબ, માલણપુરમાં 12 મહિને આજની તારીખમાં એ લાકડાની મૂર્તિને 12 મહિને દાઢી આવે છે, હજી આવે છે. એટલે અમે કહી છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. ત્યારે એ મેલડી ના નામ ઉપર ભરોસ રાખો, પછી ના કરે કોઈ વાળ એનો વાગો. જગજી તારે મારી માતા, હે માં જગજી તારે મારી માતા. આ મેલડી, આ મેલડી
મેલડી માત કી જય